એલા આ હું મારા ડબ્બા ઉપર બેવાનું ક્યાં ગયો આ બાડિયો લેતો બોલાવું બાડા એ બાડિયા આવતો અહીંયા कल्लू बनेगा डॉन डॉन नहीं बनेगा डॉन कल्लू बनेगा डॉन ક્યાં આવતો એલા ખબર નહીં પડતી મારા માટે અહીંયા ડબ્બો મૂક્યો અને અત્યારે પાછો તું ખુરશીએ બેહી ગયો हे कालिया मारवानुं नहीं मने કોને કેશો તું હું કાળિયો ચોર એ બડા અહીંયા આવ. बोलो कालिया હવે કાંઈક કરીને કેદું નું આપણે કાંઈ કર્યું નથી तो हूँ करवानुं छे मने हूँ लेवा बोलाव्यो કિડનેપ કરવો છે કોક ને ગોત કોક મુર્ગા ને ગોત કિડનેપ હા આપડા એક બાજુવાળા ગામમાં એક ડોહો છે હે હા એને બહુ વાડી છે 500 વીઘા જમીન છે 500 વીઘા હા તો એને ગાડી કપાસે વેચ્યા છે 3 ગાડી તો એની પાસે જેટલા પૈસા માંગે એટલા આવશે હા તો આપણે એક કામ કર્યું એને કિડનેપ કરવાનો પ્લાન બનાવી હા કર એટલે તારો પગાર થશે હું કર હું એકલો થોડો કરું કાઈ તો એના માટે આપણે કઈક પ્લાનિંગ કરવું પડશે હા પ્લાનિંગ કરો કાલિયા કોચ મને એક વાત ખબર પડી છે હું લાલા દાદા અત્યારમાં કા પાણી વાળતા છે કા મંદિરે છે આ તો આપણે કિડનેપ કરવાનો છે એને તો આપણે એની વાડીએ જાવી હા બીજા માણસોને બોલાય આપડા કયા માણસો આપડી હારે હતા ઈ બધા ઈ બધા તો વહી ગયા તમે પૈસા આપો પગાર આપો તો રે ને ઠીક એવું છે હા હું એક છું તું નો જાતો આ કિડનેપ કરી એટલે તને પગાર કરી દે પેલા હા તો નહીં જાવ હા હાલ જાવી હવે વાંધો નહીં હાલો હું હાલો ઘડી પ્રવાસ રાખો મને એક વાત ખબર પડી છે તો આ લાલાદાની આજુબાજુ કોઈ માણસો નથી રહેતું અને ઈ એકલા જ રહેશે અને એની આગળ એક માણસ રાખેલો છે કામ કોણ? કરવા વાળો કોણ ઈ કાગળ ટીડો નામ છે તો એની પાસે આપણે પૈસા કઢાવવાના છે ઠીક તો આપણે એની પાસે જઈએ પેલા લાલાદાને કિડનેપ કરવી હા અને ટીડાને પછી બોલાવી હા તો આપણે એની પાસે પૈસા કઢવી નાખશું ઓકે હા તો તૈયારી કરો હાલો હવે હાલો બીજા માણસો તો નથી ખાલી આપણે બે સેવી હા ઈ તો હું બેઠો ને અહીંયા હા બેઠવાનું નથી ઉભું થવાનું છે આમનું ન થાય હા હાલો લા હવાનો પોર થઈ ગયો છે ના મારો ટીડલોય ક્યાંય દેખાતો નથી અને આજ તો હું એકલો બેઠો થાકી ગયો છું હાવ આ નિરાશ પણ હવે તો હાવ ગપ પણ આવ્યું છે ને તો હાવ ઠાકોડો લાગે છે અને આ ટીડલો કામ માંથી ઊંચો નથી આવતો એને ખબર નહીં પડતી હોય લાલાદા એકલા છે તો એની પાસે બે અવાજ આવી કાંઈ એવી બુદ્ધિ નથી હમણાં બપોરનું ખાવાનું બનાવવાનું કેશું તોય રોયો નહીં બનાવે કોને ખબર ક્યાં વયો ગયો હશે આ ટીડલો એ તો બહુ કરી છે હવે તો એ બડા બધી તૈયારી થઈ ગઈ ને તૈયાર ચાલો બંદૂક લેવાઈ ગયું લેવાઈ ગયો કમ ઓન બોયસ ઓય બડા આ સાઈડ હેલો હે ડોન હું આજ લાલા દાદા હે હા હે ડોન ક્યાં જાવ છો અહીંયા આવો આપણે કિડનેપ કરવા આવ્યા છીએ લાલા દાદાને ઠીક રામનું નામ ભજો રામ સિયા રામ કોણ છે ઓય બાપા એ બડા જો તો ભાગો ટપકી નથી ગયો ને લે ટપકી નથી ગયા બેભાન થઈ ગયા હાલો ઉપાડો નકર ઓલા ઢીલો ને બધા આવી જશે અહીંયા હાલો ઉપાડો ખાટલો હાલો ખાટલો નથી ઉપાડવાનો મામાને લઈ જવાના છે આ તો ભાગો ને ઉપાડો હાલો હાલો લડા બડા આગળ ધ્યાન રાખ કોઈ ને કોઈ નથી ડોન એલા આ બાબલો તો કિડનેપ થઈ ગયો છે
કર એના માણાને ફોન. લા ડોન બાબલો નથી બાબલો છે આ. કેવું છે? હા કર ફોન કર એના માણાને. ફોન કરવો પણ એને પૂછી તો જો કેટલા પૈસા જોઈએ એમ. એને કયો આપણે એટલા પૈસા જોતા છે. 5 પેટી 5 પેટી. બાબા 5 પેટી 5 પેટી. એના ઓલા મોઢામાંથી તો કાંઈક બકે. અલા એ મને મેકી દો, મારી પાસે કાંઈ નથી, મને મેકી દો. અમને મેકી દેવાના. પેલા અમારા 5 પેટી જોતી 5 પેટી. લા પણ મારા લગ્ન ક્યાં 5 પેટી કાઢી કાઢું. એલા આ ક્યાંથી ઉપાડીને લાવ્યો છો? અને પેટીમાં નથી ખબર પડતી, સમજાય ને. પેટી ને બાબા પૈસા પૈસા ના પાંચ. ના, મારી પાસે પૈસા નથી ઓ બાપા. તો એક કામ કરો, આનો જે આદમી છે ને એને ફોન કરાવો તો મેળ આવશે પૈસાનો. હા ફોન કરો ને કે હું બંદૂકે દઈ દે હમણાં. રેવા દો. લ્યો હું ફોન કરું એને. લાલા દાહવન ને ક્યાં વહી ગયા છે? એક તો આ ઓલા શેઠે પાણી પોગાડવું છે અને ક્યાં વહી ગયા? એક તો આ હરખી નળી નથી રહેતી. એ બહુ કરી છે. એલા લે, અત્યારે કોનો ફોન હે? હાલો, ઓળખશો કે નહીં? કલનો માણસ બોલું છું, કલવા ડોન નો. કોણ કલું ડોન? તારા બાબલા ને લઈને વહી આવ્યા છીએ અમે. હે, મારા બાબલા ને? એલા મારું ક્યાં હજી વ્યવહાર છું છે? પેલા બાબલો ને ભાભલો ભાભલો. હે, ઈ બાબલો ન્યા બાળ મંદિરે શું કરે છે? એકડા શીખે છે તો ભણવા ગયો ને ભણવા ગયો તમે એને. ડોન આ તો બાળ મંદિર નું કે છે. બાળ મંદિર નું? હા એને ક્યાં કિડનેપ કર્યો છે? કિડનેપ? આ તમારા ભાભાને અમે કિડનેપ કર્યો છે. કિડનેપ. હે, કિડનેપ કર્યો છે? તો પણ ન્યા હું એના બાપાની દાટી હતી, રાખો એની પાસે. તમારા ભાભા ઓલા લાલા દાદા છે એને કિડનેપ કરીને લઈને વહી આવ્યા છીએ અમે. હે, લાલા દા અમારા હોય ને? હા તમે એને છોડાવવા માંગતા હોય તો 100 રૂપિયા જોહે અમારે. હે 100 રૂપિયા? 5 પેટી ક્યાં 5 પેટી? હા, 5 પેટી જોહે અમારે. હાકર ટેટી અમે ક્યાં હાકર ટેટી વાવી છીએ? કપા વાવ્યો છીએ અમે તો. એલા આને તો બહુ કરી. એલા હાકર ટેટી નથી કેતો, 5 લાખ રૂપિયા કહું. 5 લાખ રૂપિયા? ના રે બાપા, એને આટલા પૈસા જ આવે એમ નથી. એક કામ કરો, તમે મને 2 લાખ રૂપિયા આપો ની ભાભલો તમે હાવ રાખો. એલા ડોન આને તો બહુ કરી. હવે છેલ્લા આપણે એક કામ કરવી, આને લાખ રૂપિયાનું કહી દેવી તો ઈ માને એમ છે. હા એમ કઈ જેટલા હાથમાં આવે એટલા. 50,000 તારા ને 50,000 મારા. હા એમ. હલો, હા છેલ્લા લાખ રૂપિયા તમે આપી દો અને બાબાને લઈ જાઓ. અહીંયા અમારું 50,000 નું તો ખાઈ ગયો બાબો. બહુ ખાત કરે છે નકરું. હે, લાખ રૂપિયા? અરે ભાઈ, લાખ રૂપિયામાં ઈ ભાભો એમને મોંઘો પડે છે. એક કામ કરો, તમે વાડી આવો ને ઉપાડ્યો ત્યાંથી, ત્યાં આવો અને હું તમને પૈસા આપી દઉં ને ભાભો એને લેતા આવજો. હા હે ડોન, ઈ એમ કે છે તમે વાડી આવો અને બાબાને લેતા આવો અને પૈસા ઈ કે હું આપી દઉં ત્યાં લાખ રૂપિયા. આપણને લાખ તો મળે છે, નકર આ બાબાના કોણ લાખ રૂપિયા આપે? હાલ જે મળે એ લઈ લે અને હાલ ના જાય. હાલો હાલો. હા અમે આવી સીવી બાબાને લઈને. હા હા, વાંધો નહીં. કઈક કરવું જોઈએ. ડોન તો આવે છે ને તો કોક ભૂરાભાઈ ને 2-4 જણા બોલાવી લઉં. હાલો ભૂરાભાઈ. હા, ઓલા લાલાદા ને કિડનેપર લઈ ગયા છે અને ઈ આપડી વાડીએ પૈસા લેવા આવવાના છે. તો તમે કોક 2-3 જણા લઈને આપડી વાડી આવો. હા હા, જલ્દી આવજો. ઈ હમણાં આવતા જ હશે. હું અહીં બેઠો અને ભૂરાભાઈ ને બધા હારું કર્યું, હંતાઈ ગયા. આવતા જ હશે હમણાં. જોયો. બેહો બેહો. જો તમારો માણસ લાવો, અમારા પૈસા આપી દો. હાલો એટલે અમે વયા જાવી. ભૂરાભાઈ લાલા દાદાને પકડવાના કા? લાલા દાદા મારા રોયા મારા પૈસા જોતા હતા. હવે હું જઉં છું. તમને કોણ પૈસા આપે છે?